वैष्णवजन स्पंदन गांधी विचार के। નમસ્કાર. વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે ગુજરાત વિદ્યાપીઠના પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. માહિતી અને મનોરંજન મેળવવાની આપણી આ રોજબરોજની કવાયતમાં આપણે માધ્યમોમાં જે કોઈ સમાચારો જોઈએ છે એના અનેક પ્રકાર છે. રાજકારણના હોય કે મનોરંજનના હોય, શિક્ષણના હોય, રમતગમતના હોય. આ તમામ સમાચારોની વચ્ચે સતત એવું કશું આખી દુનિયામાંથી આવ્યા કરે છે કે જેને કારણે આપણે ચિંતામાં રહીએ છીએ. ગ્લેશિયરનું પીગળવું હોય, સુનામી હોય, ભૂકંપ હોય કે અગેન પર્યાવરણને લગતા કોઈ પણ પ્રશ્નો હોય. મુદ્દો એ છે કે કુલ 100 સમાચાર હોય તો 20 થી 25 સમાચારો જ્યારે પર્યાવરણના સમાચારની જગ્યા રોકે ત્યારે આપણને પ્રશ્ન એ થાય કે આપણા પર્યાવરણને આપણે આટલું બધું અસંતુલિત કેમ કરી દીધું. પર્યાવરણ આપણી સાથે અથવા તો આપણી આજુબાજુ જ્યાંથી પણ હતું આવું તો નહોતું જ, અને એ અત્યારે જે સ્થિતિમાં છે એમાં આપણો બહુ મોટો ભાગ છે. એટલે આપણે જ આપણી આજુબાજુના આવરણને ઠીક ના રાખી શકીએ અને આવનારી પેઢી માટે જો એને સંભાળી ના શકીએ તો આપણે મનુષ્ય તરીકે તો આપણી ફરજમાં કાચા પડીએ છીએ, ઊણા ઉતરીએ છીએ એવું કહી શકાય. આ વિષય પર ઘણી બધી અધિકૃત વાતો કરવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં પર્યાવરણ મિત્રના ડૉક્ટર ફાલ્ગુનીબેન છે. નમસ્તે ફાલ્ગુનીબેન. નમસ્તે. ફાલ્ગુનીબેનનો વિશેષ પરિચય આપીએ તો પર્યાવરણ શિક્ષણ ક્ષેત્રે અને પર્યાવરણ સંબંધી વિષયો પર જ એમનું પીએચડી છે. પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રે છેલ્લા 30 વર્ષથી તેઓ કાર્યરત છે અને બીજા બધા રાજ્યોની કમ્પેરિઝનમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં આગળ ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ છે અને એ વિભાગની સાથે મળીને પર્યાવરણ સંરક્ષણની અનેક પ્રવૃત્તિઓ ફાલ્ગુનીબેન અને એમના સહયોગીઓ કરી રહ્યા છે. એમની મુખ્ય કામગીરી એ છે કે યુવાનોમાં પર્યાવરણ અંગેના ખ્યાલો મજબૂત કઈ રીતે થાય, પર્યાવરણ સંરક્ષણમાં યુવાનો કઈ રીતે કામ કરે, અગ્રેસર આવે અને એવી કઈ નવી બાબતો છે જે યુવાનો સુધી પહોંચાડવી જોઈએ જેથી કરીને સમૂહ માધ્યમોનો સહયોગ લઈને આ વાત જન સુધી પહોંચે. આપણે ઘણી બધી વાતો એમની સાથે કરીએ, પણ પહેલી અથવા તો પ્રાથમિક બાબત આપણે સમજી લઈએ કે આપણા પર્યાવરણના કયા પ્રશ્નો છે અને એ કેવી રીતે આપણને નજીકથી અથવા દૂરગામી રીતે અસર કરે છે. પુનિતાબેન, આભાર આપનો કે આપણે આજે આ વિષય પર વાત કરી રહ્યા છીએ. મને એવું લાગે છે કે આજે વાત એવી થઈ છે કે હવાની ગુણવત્તા અથવા તો વરસાદ ક્યારે પડશે એ આપણી રોજબરોજના વાતચીતના મુદ્દા બની ગયા છે. એટલે હું અગર એવું કહું કે આજે AQI આ નંબર છે તો એ આપણે બધા જ ફોનમાં જોઈને એને ખબર પડતા થઈ ગઈ છે. મારે એ સમજાવવું નથી પડતું કે હવાની ગુણવત્તાની નંબરનો અર્થ આ થાય છે અને એના કારણે આવતા એલર્ટ, એટલે એમાં યલો એલર્ટ કે રેડ એલર્ટની વાત આવે તો આપણા નાગરિકો એને બહુ સારી રીતે સમજી શકે છે. એટલે આપણે એવું કહી શકીએ કે પર્યાવરણ એ આપણા જિંદગી સાથે જોડાયેલો એવો મુદ્દો છે કે જેના વગર આપણે આગળ વિચારી નથી શકતા. એટલે આપણે હવા શ્વાસમાં લઈએ છીએ, જે પાણી પીએ છે, જે ખોરાક ખાઈએ છીએ અને આ બધાની સાથે આપણી જીવનશૈલી, એ બધાની સાથે પર્યાવરણ સંકળાયેલું છે. અને એટલે જ કદાચ હું એવું કહીશ કે આ વિષય એ આપણા કોઈ કોર્સના સિલેબસનો મુદ્દો છે એવું નથી, એ આપણા જીવનના સિલેબસનો મુદ્દો છે. બિલકુલ સાચી વાત. અને એટલે જ આપણે આપણા જીવનના અભ્યાસક્રમના એક આ મહત્વપૂર્ણ વિષયને જાણી લેવો જોઈએ, ઓળખી લેવો જોઈએ, તો જ આપણે સારી રીતે એની સાથે સાયુજ્ય રાખીને જીવી શકીશું. આપણા પર્યાવરણના જે પ્રશ્નો છે ખાસ કરીને તો આજે વાતાવરણની એટલે કે હવાનો પ્રશ્ન, પાણીના પ્રશ્ન, પીવાના પાણીના પ્રશ્ન, દરિયાઈ જીવોના પ્રશ્ન, ગ્લેશિયરના પ્રશ્નો, આ બધા પ્રશ્નો જે છે એના અસંતુલનના મુખ્ય કારણો કયા છે? જો તમને ને મને બેઉને ખબર છે કે આપણું કુદરત છે એનામાં સ્વયં સંતુલનની એક અનોખી શક્તિ છે, પણ આપણે માનવીય પ્રવૃત્તિઓ એટલી હદે વધારી દીધી છે. એટલે આપણે માઇનિંગની વાત હોય, માઇનિંગમાંથી નીકળતા કોલસાથી ઉર્જા બનાવવાની વાત હોય અથવા તો આ બધી પ્રક્રિયાઓ છે. આપણે રોજબરોજનું ફર્નિચર, રાચરચીલું કે ઘર વખરીની તમામ બાબતો, આપણા મોજ શોખના સાધનો, આપણા ફોન, ટીવી, કમ્પ્યુટર, એ બધા માટેના સંસાધનો આખરે તો કુદરતમાંથી આવે છે. હવે આ કુદરતમાંથી આવતા સંસાધનો આપણે બહુ જ માત્રામાં લઈ લીધા છે. એટલે કુદરતની સ્વયં સંતુલનની જે શક્તિ છે એમાં ક્યાંક તો અસર પડે છે. એટલે આપણે એક વાત હું તમને કરીશ કે
વર્ષ માટે આપણે જેટલું ઘઉં જોઈતા હોય આપણે ભરીએ તો આપણને ખબર છે કે આપણા ફેમિલી માટે ઘઉંનો જથ્થો મારે આટલા કિલો જોઈએ છે. હવે હું એ ભરું છું, પછી હું એને એક જ 3 મહિનામાં વાપરી દઉં અને બાકીના 9 મહિના શું હાલત થાય? મારે 1 ટન ખાવું પડે. એટલે અત્યારે આપણા પૃથ્વીના કુદરતી સંસાધનોની હાલત આપણે એવી કરી દીધી છે કે આપણે એક જ વર્ષમાં 2 વર્ષના સંસાધનો વાપરીએ છીએ. એટલે એક કોન્સેપ્ટ છે અગેન અર્થ શૂટઆઉટ ડે. એમાં એક તારીખ નક્કી કરવામાં આવી હતી કે 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધી જેટલા સંસાધનોની જરૂરત હોય એ નક્કી કરવામાં આવ્યા હતા. 1970થી શરૂ થયેલી આ કવાયતમાં આજે જોઈએ તો અર્થ ઓવરશૂટ ડે જુલાઈની કોઈ તારીખ આવી ગઈ છે. એટલે આપણે જુલાઈ મહિનામાં જ આખા વર્ષના સંસાધનો વાપરી કાઢીએ છીએ. એટલે હું આ વાત એટલે કહેવા માંગુ છું કે આપણે પર્યાવરણની અસમતુલાના કારણોમાં સૌથી મોટું કારણ જે છે એ આપણી સ્વાર્થી વૃત્તિ, આપણી વધારે વાપરવાની વૃત્તિ અને આપણી પ્રવૃત્તિઓને કારણે આપણે કુદરતી સંસાધનોનું દોહન કર્યા કરીએ છીએ અને એના કારણે આ અસંતુલન પેદા થયું છે. હવે આ અસંતુલનના કારણે જે આપણને દેખાઈ રહ્યા છે એવા પરિણામો બહુ જ દ્રશ્યમાન થઈ રહ્યા છે. એ કેવા છે કે આપણે ત્યાં હીટ વેવ આવી રહ્યા છે, આપણા ત્યાં માવઠું દર બીજા મહિને આવી જાય છે. એટલે પહેલાં કહેવાતું હતું કે વરસાદની સિઝન એટલે આપણે હું ને તમે જ્યારે શાળામાં ભણતા હતા કે ભાઈ ભારતમાં 3 મુખ્ય ઋતુઓ છે, 4 મહિના દરેક ઋતુને ફળવાયા હતા. હવે આજે જે આપણે અનુભવીએ છીએ એમાં અને આપણે જે શીખ્યા હતા એમાં બહુ અંતર છે. તો આ જે વસ્તુ છે કે મોસમમાં આબોહવામાં જે પરિવર્તન થયું છે એ આપણા માનવ જીવન પર બહુ મોટી અસર પહોંચાડી રહ્યું છે. હવે એની વાત કરું કે કેવી રીતે અસર પહોંચાડે છે. મને એવું લાગે કે ભાઈ 45 ડિગ્રી તાપમાન થાય છે તો મારા માટે કંઈ બહુ મુશ્કેલ નથી. હું એસી ચાલુ કરીશ, ફ્રીજનું પાણી પીશ અને મારી જાતને બંધ ઓફિસમાં રાખીશ, હું બચી જઈશ. પણ આપણા ત્યાં મોટા ભાગનો વર્ગ છે જે ખુલ્લા આકાશ નીચે કામ કરે છે. આપણને મદદરૂપ થતા એટલે ઓફિસ સિવાય બહારના કામ કરતા લોકો, એવી મહિલાઓ જે પોતાના ઘરેથી સિલાઈ મશીન ચલાવે છે. તમે વિચારો 42 થી 45 ડિગ્રીમાં એમના માટે 6-8 કલાક કામ કરવું શક્ય નથી બનવાનું. તો આ પર્યાવરણીય અસમતુલાની અસર એમની આર્થિક સ્થિતિ પર પણ થાય છે. એટલે આ વ્યક્તિગત આર્થિક સ્થિતિ પર અને રાજ્યની પણ અને આપણા રાષ્ટ્રની આર્થિક સ્થિતિ પર છે. બિલકુલ સાચી વાત. અને આવા તો ઘણા બધા પરિણામો જુદા જુદા વિષય પર, એટલે ગરમી એટલે કે વાયુના કારણે કે પાણીના કારણે કે બીજા કોઈ પણ કારણો આમાં આપણે ગણી શકીએ. બીજો મુદ્દો એ છે કે આ જે અસમતુલા છે એ કંઈ એક દિવસની નથી, અનેકો વર્ષોથી આ ચાલતું આવ્યું હશે. તો આપણે એક જવાબદાર નાગરિક તરીકે વ્યક્તિગત પ્રયાસો શું કરી શકીએ? એટલે મને એવું લાગે છે કે સામૂહિક ધોરણે સંયુક્ત રાષ્ટ્ર સંઘે 50 વર્ષો પહેલાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાની શરૂઆત કરી અને નાગરિકોમાં એક જાગૃતિ લાવવાની પહેલ સ્થાનિક કક્ષાએ, રાષ્ટ્ર કક્ષાએ ખૂબ થઈ છે. એટલે આજે અગર હું કોઈ યુવાનને એવું કહું કે તમારે પર્યાવરણ રક્ષાનો સંદેશો આપતું પોસ્ટર કરવાનું છે, મારો ભરોસો કરો કે 25 વર્ષે કામ કર્યા છતાં પણ મારા કરતાં વધારે સારું વિઝિબલ પોસ્ટર એ બનાવી શકશે. કારણ કે અત્યારે બધાને પ્રશ્ન શું છે એ ખબર છે. એ પ્રશ્ન એમના માટે અજાણ્યો નથી. એમને શું અસર કરે છે એ પણ ખબર છે. મુદ્દો આવે છે પોતાની પસંદનો. એટલે મારે આજ સુધારવા માટે, આવતીકાલ સુધારવા માટે મારે આજે થોડું સમાધાન કરવાનું છે. એ નિર્ણય લેવામાં ક્યાંક આપણે પાછા પડીએ છીએ. એટલે હું નાનો દાખલો આપું તમને કે આપણે પહેલાં સ્ટીલના લંચ બોક્સ લઈને જતા હતા અને આપણે બહુ ખુશ હતા એમાં. આજે ફરીથી તમે જુઓ આપણે પ્લાસ્ટિક તરફ વળ્યા. પ્લાસ્ટિકથી હવે કંટાળીને માઇક્રોપ્લાસ્ટિક આપણા નવજાતના શરીરમાંથી પણ મળતું થયું. એટલે પાછા આપણે આપણી ટ્રેડિશન તરફ આવવા માંડ્યા, રિયુઝ કરી શકાય એવા વસ્તુઓ શોધવા માંડ્યા. એટલે મને એવું લાગે છે કે વ્યક્તિગત ધોરણે આ મુદ્દે કામ કરવું કદાચ સહેલું પણ છે. એટલા માટે સહેલું છે કે વ્યક્તિગત ધોરણે મને શું ફરક પડે છે ને હું અનુભવી શકું છું. એટલે મને ખબર પડે છે એટલે જ આજે તમે જોતા હશો તો કેટલા લોકો એવા છે કે જે પોતાની બોટલ ઘરેથી સાથે લઈને નીકળે છે.
કારણ કે પાણી ભરવા માટે સિંગલ યુઝ પ્લાસ્ટિકની બોટલ વાપરવી ના પડે. હવે આ સિંગલ યુઝ પ્લાસ્ટિક છે એ અગેન એવો મુદ્દો છે કે જેના પર આપણે બહુ વાતો કરી શકીએ અને આપણે બધા એના વિશે જાણીએ પણ છે. પણ તમારો પ્રશ્ન છે કે વ્યક્તિગત ધોરણે આપણે શું કરી શકીએ. વ્યક્તિગત ધોરણે મને એવું લાગે છે કે આપણે જે પસંદગીઓ કરીએ છીએ એમાં શાણપણ ભર્યો નિર્ણય લઈ શકીએ. એટલે નાની નાની વાત છે. આપણે એસીનું ટેમ્પરેચર મોડરેટ રાખવું, એના કારણે ઉર્જા એફિશિયન્સીવાળા ઉપકરણો ખરીદવા, આપણે ટ્રાન્સપોર્ટેશન માટે જે વાપરતા હોઈએ એમાં બની શકે એવા પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવું અથવા તો કાર પુલિંગ કરવું. આ જે નાના નાના શાણપણ ભર્યા નિર્ણયો છે એ આપણા વ્યક્તિગત આપણું કોન્ટ્રીબ્યુશન થશે. બિલકુલ સાચી વાત, બિલકુલ સાચી વાત. મને એ પણ અહીંયા તમને પૂછવાનું મન થાય, તમને તો આવો પુષ્કળ અનુભવ થયા હશે કે લોકો તમારી સાથે ચર્ચા કરે તો એવું કહે કે સરકાર ક્યાં કશું કરે છે, તો સરકાર શું કરે છે. એટલે પોતાની જવાબદારી નિભાવવાને બદલે સરકારની કામગીરી ઉપર ઢોળી દેવાની પ્રવૃત્તિ મોટા ભાગે જોવા મળે છે. તો આનો શું ઉપાય છે અથવા તો ઉકેલ છે? કારણ કે નાગરિક વર્સિસ સરકાર એવું ચાલ્યા કરતું હોય. ના, એટલે એમાં શું છે, જો હું એક સ્વૈચ્છિક સંસ્થા સાથે જોડાયેલી છું, હવે સંસ્થા તરીકે તમારે સરકારના કામોને, સરકારની જે પહેલો છે એની સાથે જોડાઈને પર્યાવરણ રક્ષાનું કામ કરવું એ આજના સમયની છે ને તાકીદ છે. એટલા માટે કે પર્યાવરણ આપણા સૌનું સહિયારું છે. એટલે હવાને કંઈ મારે રાજ્યોના કે રાષ્ટ્રના સીમાડા નથી નડવાના. એટલે પોલ્યુશન વાળી હવા હશે એ પાકિસ્તાનમાં ના પ્રવેશે કે રાજસ્થાનમાં ના પ્રવેશે ગુજરાતની હવા, એવું શક્ય જ નથી. એટલે વૈશ્વિક પ્રશ્ન છે, આપણા બધાનો સહિયારો પ્રશ્ન છે. એટલે દરેક નિસ્બત ધારકો, એટલે દરેક નાગરિકોએ, વિદ્યાર્થીઓએ, સંસ્થાઓએ, સરકારના વિભાગોએ બધાએ મળીને કામ કરીશું તો જ આમાં કંઈક ફરક પડશે. એના સિવાય કોઈ ઉપાય જ નથી. એટલે આપણે કહેવાય ને કે સહિયારું છે, સહિયારી સંપત્તિ અને સહિયારી જવાબદારી છે. અચ્છા, બીજું એ પૂછવું હતું કે પર્યાવરણની જે સમસ્યાઓ છે ગ્રામીણ સ્તરે જુદી છે, નાના શહેરોમાં જુદી છે, મોટા શહેરોમાં જુદી છે અને મહાનગરોમાં જુદી છે. તો તમે જે નાગરિકોની ઇનિશિયેટિવની વાત કરી, તો એનું જે શિક્ષણ છે કઈ રીતે થતું હશે કે જેથી કરીને ગામડાના લોકોને એમની સમસ્યાઓ રિલેટેડ એજ્યુકેશન મળે તો શહેરના લોકોને એના રિલેટેડ? મને એવું લાગે છે તમે જે વાત કહી ને બહુ મુદ્દાની છે. એટલે ગામડાઓમાં પર્યાવરણની પડકારો જુદા છે, શહેરોમાં અને મેટ્રો સિટીઝમાં જુદા છે. હવે આ બધું જે છે આપણા ત્યાં પર્યાવરણ શિક્ષણની ઝુંબેશ બહુ વર્ષોથી ચાલુ થઈ. એટલે MC મહેતા જેવા આપણા જે પર્યાવરણીય ચળવળ કરતા હતા એમણે સુપ્રીમ કોર્ટમાં એક અપીલ દાખલ કરી અને એના આધારે આપણા શાળા કોલેજના અભ્યાસક્રમમાં એક વિષય તરીકે પર્યાવરણ શિક્ષણને મૂકવામાં આવ્યું. હવે આ શિક્ષણમાં મૂકવામાં આવ્યું, અગેન એ શિક્ષણમાં કેવી રીતે મુકાયું, કેવી રીતે વિદ્યાર્થીઓ લે છે એક અલગ મુદ્દો છે. પણ હમણાં ગ્લાસ્કોમાં જ્યારે ક્લાઇમેટ સમિટ થઈ ત્યારે આપણા દેશના વડાપ્રધાનશ્રીએ લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ મિશન લાઈફની જે શરૂઆત કરી, એ અભિગમ જે આપણને આપણી પરંપરાગત રીતો છે, જે ઇકો ફ્રેન્ડલી પદ્ધતિઓ છે એની તરફ વાળવા માટે જે આખી ઝુંબેશ ચાલુ થઈ અને એના પરિણામે નાના ગામથી લઈને મેટ્રો સુધી જે ઝુંબેશ ચાલી છે, જે જાગૃતિ આવી છે, એમાં મને એવું લાગે છે કે એક પ્રાથમિક માહિતી પછી બધાને પોતાના તેના સ્થાનિક પ્રશ્નો સાથે જોડવાની એક સમજ કેળવાતી રહી છે. એક નાનકડું ઉદાહરણ આપું. અત્યારે આપણે શહેરોમાં, મોટા શહેરોમાં, ખાસ કરીને અમદાવાદ જેવા શહેરોમાં કચરા વ્યવસ્થાપન એક બહુ મોટી સમસ્યા છે, બરાબર છે. હવે આ સમસ્યા આપણા ત્યાં એક ડુંગર રૂપે દેખાય છે. ગામડાઓમાં આ જ સમસ્યા તમને પેલા જે બાવળના ઝાડ હોય ગામમાં પ્રવેશીએ અને ત્યાં જે અવશેષો દેખાય એના પરથી ખબર પડે કે ગામ આવી ગયું. તો આ કચરા વ્યવસ્થાપનની પ્રશ્ન છે એ ગામ અને શહેર બંને માટે કદાચ એના અસરો થોડી જુદી છે, ધીમી છે, સ્પીડી છે, પણ આખરે એની વાત આવે છે કે નાગરિકોની સ્વયં શિસ્ત અથવા તો નાગરિકોનું બિહેવિયરલ ચેન્જ હશે, એનાથી જ આનો ઉકેલ આવશે. બિલકુલ. એટલે મને એવું લાગે છે કે જુદા જુદા હોવા છતાં એક સમાનતા આ પ્રશ્નોમાં છે અને એ સમાનતાને કારણે જ આપણે બધા એની પર કામ કરવા માટે સતર્ક બન્યા છીએ.
તો હું જરા આશાવાદી છું, એટલા માટે કે હું યુવાનોને જોઉં છું, આજના યુવાનોને જોઉં છું અને મારા વડીલોને જોઉં છું, જેમને પાસે એ બધી જ ટ્રિક્સ છે જેને આપણે પરંપરાગત પદ્ધતિઓથી લડી શકીએ. યુવાનો પાસે ટેકનોલોજીની તાકાત છે. તો આ બંનેનો સમન્વય થશે તો ભારત જેવા દેશ માટે પર્યાવરણ ક્ષેત્રે વિશ્વગુરુ બનવાની એક મોટી તક છે. બિલકુલ સાચી વાત. એટલે આપણા નાગરિકોના આરોગ્યની સુખાકારી માટે પણ પર્યાવરણની જાળવણી ખૂબ જરૂરી છે અને મને આનંદ છે કે આપણે બધા સાથે મળીને ચોક્કસ કરી શકીશું. એટલે ઉર્જાનો મુદ્દો જે છે એ અત્યારે ગુજરાતમાં જે સોલાર સ્ટેટ બનવાની વાત છે અને ઉર્જા ક્ષેત્રે જે આપણી જાગૃતિ આવી સૌથી મહત્વનો મુદ્દો, અને બીજા ઘણા બધા મુદ્દે ગુજરાત પર્યાવરણના મુદ્દે સંવેદનશીલ હોય એવું દેખાઈ રહ્યું છે. તો આ બધી કામગીરીમાં સમૂહ માધ્યમોની શું ભૂમિકા છે? એનો કોઈ રોલ હોય અથવા તો એવું લાગતું હોય કે સરકાર એને સહભાગી ગણે છે અને એની મદદ લે છે? મને લાગે છે આપણે આ કાર્યક્રમની શરૂઆતમાં જ તમે કીધું કે પર્યાવરણના સમાચારોની સંખ્યા વધી ગઈ છે. હવે મને એવું લાગે છે કે એમાં પ્રશ્નોની વાતની સાથે સાથે નવી પહેલોની વાત પણ મીડિયા કરતું થયું છે. એટલે મીડિયાના રોલ વિશે મને લાગે છે એની જે ભૂમિકા છે, જે મહત્વની ભૂમિકા છે એના વિશે આપણને કોઈ સંદેહ નથી. પણ પ્રશ્નો મૂકવાની સાથે સાથે ઉકેલોની વાતો વધારે પ્રસાર થાય એ ભૂમિકામાં મીડિયા આવે એવું મારું વ્યક્તિગત સૂચન છે કે ઉકેલોનું અને પહેલોને પ્રસારિત કરવામાં મીડિયા વધારે અસરકારક ભૂમિકા ભજવે તો આ પ્રશ્નને આપણે ઉકેલવામાં એ એક બહુ સહાયક ભૂમિકા અદા કરી શકશે. બરોબર, બિલકુલ સાચી વાત ફાલ્ગુનીબેન. ફાલ્ગુનીબેન સાથે આપણે આજે ઘણા વિષય પર વાત કરી. મિત્રો, આપણે જોતા હોઈએ છીએ આપણા ફોનમાં ઘણા બધા રીલ્સ એવા આવતા હોય છે જેમાં કોઈક ગામના છોકરાઓ કૂવો રિચાર્જ કરે છે, તો કોઈક એવા જંગલ વિસ્તારમાં ખાલી પડેલા અથવા તો સુકાઈ ગયેલા તળાવોને રિચાર્જ કરે છે. યુવાનો એ બધા રીલ્સ બનાવીને મૂકે છે અને આપણને ખબર પડે છે કે યુવાનો ગ્રામીણ ક્ષેત્રે કે જંગલોમાં કે બીજા ઘણા બધા ઠેકાણે કામ કરી રહ્યા છે. એક બે ઠેકાણે સુકાઈ ગયેલા સ્ટેપવેલ કે જેમાં ઝાડી ઝાંખરા ઉગી ગયા હોય તો એ પણ યુવાનોએ સાફ કરી હોય એવા આપણે કાર્યક્રમો કે રીલ્સ જોઈએ છે. મુદ્દો એ છે કે પર્યાવરણની જાગૃતિ જે છે અચાનક આવી જતી નથી. એ શિક્ષણનો કે અભ્યાસક્રમનો ભાગ હોય તો પણ ક્લાસમાં રહેલા 50 વિદ્યાર્થીઓ પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય એવું જરૂરી નથી. ટેલિવિઝન પર કે રેડિયો પર કે અખબારોમાં રોજ સમાચાર આવતા હોય તો પણ એન્વાયરમેન્ટ માટેનું સેન્સિટાઇઝેશન થાય જરૂરી નથી. તેમ છતાંય ફાલ્ગુનીબેન અને એમના જેવા કર્મઠ કેટલા બધા લોકો પર્યાવરણના સંરક્ષણ માટે, એના શિક્ષણ માટે કામ કરે છે. એ બહુ મોટું સદભાગ્ય છે. સમૂહ માધ્યમો આમાં સહભાગી છે અને આ એક કોમ્બિનેશન છે જે ચોક્કસપણે આપણા દેશને, આપણા યુવાનોને પર્યાવરણની સુરક્ષા માટે, સંરક્ષણ માટે અને આવનારી પેઢી માટે એક સારું પર્યાવરણ મૂકી જવાની આપણી જવાબદારી એ માટે આપણને શિક્ષિત કરે છે. આ મુદ્દે બીજી ઘણી બધી વાત થઈ શકે પણ અત્યારે અહીંયા અટકીએ. ધન્યવાદ. થેન્ક યુ. વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે ગુજરાત વિદ્યાપીઠનું વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચારના પોડકાસ્ટ વિવિધ ક્ષેત્રના તજજ્ઞો સાથે સાર્થક સંવાદ કરે છે. ગુજરાત વિદ્યાપીઠ ગમતી, ગુજરાત વિદ્યાપીઠ ગમતી.